સુરત શહેરમાં જ્વલનશીલ પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસે લાલ આંખ કરી છે। સચિન વિસ્તારના વાંસ ગામમાં રહેણાંક વિસ્તારની વચ્ચે જ જોખમી રીતે ચાલતા ગેસ રિફિલિંગના નેટવર્ક પર પોલીસે ત્રાટકીને મોટી કાર્યવાહી કરી હતી। સુરતના સચિન પોલીસ સ્ટેશનની ટીમને લાંબા સમયથી બાતમી મળી રહી હતી કે વાંસ ગામમાં કેટલાક શખ્સો ગેસ સિલિન્ડરોમાંથી ગેરકાયદેસર રીતે ગેસ ચોરી કરીને નાના સિલિન્ડરોમાં રિફિલિંગ કરવાનું કામ કરી રહ્યા છે। આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ચોક્કસ લોકેશન પર દરોડા પાડ્યા હતા। પોલીસના અચાનક આગમનથી કૌભાંડીઓમાં નાસભાગ મચી ગઈ હતી। દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી ગેસ રિફિલિંગ કરવા માટેના સાધનો, નળીઓ અને મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડરો મળી આવ્યા હતા। આ શખ્સો ઘર વપરાશના સિલિન્ડરોમાંથી ગેસ કાઢીને તેને ઊંચા ભાવે નાના કેરબામાં કે સિલિન્ડરોમાં ભરીને વેચતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા 2 દુકાનદારોની પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।